હેલો સ્ટુડન્ટ્સ, સરસ્વતી શિશુકુંજ વગવાલાનો એક નવો અભિગમ વિડીયો દ્વારા શિક્ષણ, જેમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. પ્રકરણની અગાઉની વિડીયોમાં આપણે આદેશ, લોપ અને ચોકડી ગુણાકાર જેવી બેઝિક રીત દ્વારા સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવા માટેનો અભ્યાસ કર્યો. હવે આપણે એવા સમીકરણોની ચર્ચા કરીશું કે જેને સૌપ્રથમ દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં દર્શાવવાની જરૂર પડે. વિદ્યાર્થી મિત્રો, આજની આ વિડીયો થોડી લેન્ધી હશે, કદાચ એને 2 ભાગમાં પણ રજૂ કરવાની થાય. તો આપ સૌને સૂચના છે કે વિડીયોનું પૂર્ણ રીતે અને ધ્યાનપૂર્વક અભ્યાસ કરશો. વિડીયોમાં દાખલાની ગણતરી 2 જુદી જુદી રીતે દર્શાવેલી છે. બંને ગણતરી ખૂબ જ સરળ પણ છે. તો વિડીયોના પૂર્ણ અભ્યાસ દ્વારા તમે બંને રીતની સમજ મેળવી શકો છો. હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે શા માટે સમીકરણોને દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં દર્શાવવાની જરૂર પડે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને 2 અલગ અલગ સમીકરણ આપેલા છે. એક નજરે આપણને કદાચ 2 સમીકરણ સરખા લાગે, પરંતુ તમે ધ્યાનપૂર્વક જોશો તો તમને સમજાશે કે પહેલા સમીકરણમાં ચલ અંશમાં લખેલા છે અને સંખ્યાઓ છેદમાં છે, જ્યારે બીજા સમીકરણમાં ચલ છેદમાં લખેલા છે અને સંખ્યાઓ અંશમાં છે. બંને સમીકરણોને આપણે પ્રમાણિત સ્વરૂપે દર્શાવવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા લખીએ છીએ કે છેદ સરખો કરવો પડે. છેદમાં શું છે? સંખ્યાઓ. તો સરવાળો કરવા માટે છેદ સરખો કરવો પડે, જેના માટે આપણે ચોકડી ગુણાકાર કરીએ છીએ. x ગુણ્યા 3, 3x વત્તા 2 ગુણ્યા y, 2y, અને છેદમાં શું લખીએ છીએ વિદ્યાર્થીઓ? બંનેનો ગુણાકાર 3 દુ 6 ઇઝ ઇક્વલ ટુ 4. માટે 3x વત્તા 2y ઇઝ ઇક્વલ ટુ 6 ગુણાકારમાંથી 4ની સાથે 6 ભાગાકારમાંથી 4ની સાથે ગુણાકારમાં, એટલે 6 ગુણ્યા 4 બરાબર 24. તો તમને ખ્યાલ આવશે કે અહીંયા 2 ચલનો ઉપયોગ થયેલો છે, x અને y, બંનેની ઘાત 1 1 છે. તો આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. તો એવું તો આપણને અહીંયા પણ લાગે કે અહીંયા પણ 2 ચલ છે અને બંનેની 1 ઘાત છે. તો શું આ દ્વિચલ સુરેખ સમીકરણ છે? એને સમજવા માટે પહેલા આપણે એને આ જ પ્રમાણિત સ્વરૂપમાં લાવવાનો પ્રયત્ન કરીએ. તો 2 ગુણ્યા y, 2y વત્તા 3 ગુણ્યા x, 3x, 2 ગુણ્યા y વત્તા 3 ગુણ્યા x બરાબર 3x ઇઝ ઇક્વલ ટુ અહીંયા છેદ લખવાનો બાકી છે. છેદમાં શું લખીશું? બંનેનો ગુણાકાર xy ઇઝ ઇક્વલ ટુ 4. માટે આ xy ને આપણે ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ જઈએ. તો 2y વત્તા 3x ઇઝ ઇક્વલ ટુ 4xy. હવે વિદ્યાર્થીઓ સમીકરણને બરાબર સમજો કે અહીંયા આપણને એક એવું પદ મળે છે કે જેની અંદર બંને ચલ એક સાથે છે. આપણે એની ઘાત ગણીએ છીએ. તો અહીંયા 1 અને y ની પણ 1, x ની 1, y ની 1, એટલે કુલ ઘાત કેટલી થાય વિદ્યાર્થીઓ? કુલ ઘાત 2 થાય. કુલ ઘાત કેટલી થશે? 2. તો હવે તો આ દ્વિઘાત થઈ ગયું, બરાબર છે. અને આપણે જોઈએ છે સુરેખ સમીકરણ. એનો મતલબ કે આપેલ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ નથી. ઓકે, કેવી રીતે આપણને ખબર પડે? તો વિદ્યાર્થીઓ યાદ રાખશો કે જ્યારે પણ ચલ છેદમાં આપેલા હોય અથવા તો સમીકરણમાં કોઈ એક એવું પદ હોય જેમાં બંને ચલ સાથે આવતા હોય, તો તેવા સમીકરણો દ્વિચલ સુરેખ સમીકરણ નથી. અને આવા સમીકરણોને આપણે દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં દર્શાવવાની જરૂર પડે છે. ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? શું યાદ રાખશો કે જ્યારે પણ ચલ છેદમાં આપેલા હોય ત્યારે એ દ્વિચલ સુરેખ સમીકરણ નથી તેમ સમજવું. કોઈક પ્રશ્નમાં એક જ પદની અંદર xy સાથે આપેલા હોય તો એ પણ દ્વિચલ સુરેખ સમીકરણ નથી.
અને એવા સમીકરણોને આપણે સુરેખ સમીકરણમાં દર્શાવવા પડે. હવે એને કેવી રીતે દર્શાવીએ એ આપણે હવે આગળના ઉદાહરણમાં સમજીએ. ઉદાહરણ આપેલું છે 5/x વત્તા 3/y બરાબર 8. બીજું સમીકરણ છે 3/x વત્તા 5/y બરાબર 24. વિદ્યાર્થી મિત્રો, તમે સમીકરણો જોઈને સમજી ગયા હશો કે બંનેમાં ચલ છેદમાં આપેલા છે. એનો અર્થ એવો થયો કે આ બંને સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ નથી. તો આપણે એને આ પ્રમાણે ચોકડી ગુણાકાર કરીને સાદુરૂપ નહીં આપીએ. તો વિદ્યાર્થીઓને સુરેખ સમીકરણમાં રૂપાંતર કરવા શું કરવું પડે? તો સૌપ્રથમ બંને સમીકરણને ધ્યાનપૂર્વક જુઓ અને બંનેનો એક સરખો છેદ પસંદ કરો. છેદમાં x. એ જ રીતે અહીંયા છેદમાં y અને છેદમાં y છે. બરાબર છે? એનો મતલબ કે બંનેમાં આપણને છેદ સરખો મળે, પરંતુ અંશ જુદો જુદો છે, સહગુણકો અલગ અલગ છે. બરાબર? એટલે આ એક વધારાનું સ્ટેપ અહીંયા લખીએ છીએ માત્ર સમજણ ખાતર. ઓકે, 5 એની સાથે 1 ગુણાયેલા છે છેદમાં x વત્તા 3 ગુણ્યા 1 છેદમાં y બરાબર 8. એ જ રીતે 3 ગુણ્યા 1 છેદમાં x વત્તા 5 ગુણ્યા 1 છેદમાં y બરાબર 24. દરેક સંખ્યાની સાથે 1 ગુણાયેલા હોય છે. તો વિદ્યાર્થીઓ, સમીકરણને રૂપાંતરિત કરવા માટે આપણે આ પ્રમાણે ધારીશું કે ધારો કે સહગુણક નહીં લઈએ, 1/x ઇઝ ઇક્વલ ટુ a તથા 1/y ઇઝ ઇક્વલ ટુ b લેતા. ઓકે, સહગુણકને આપણે નહીં લઈએ જે પ્રશ્નમાં આપેલું છે. આપણે શું લઈશું? 1/x અંશમાં 1 વિચારીશું અને જે છેદ આપ્યું છે તે 1/x ઇઝ ઇક્વલ ટુ a, 1/y ઇઝ ઇક્વલ ટુ b. ઓકે, ટૂંકમાં x અને y સિવાય અન્ય કોઈ ચલ ધારી લેવાના છે. એ ચલ a અને b હોઈ શકે, m અને n હોઈ શકે, p અને q હોઈ શકે. અને વિદ્યાર્થીઓ, આ ધારણા એવી હોવી જોઈએ કે જે બંને સમીકરણોને લાગુ પડે. તો વિદ્યાર્થીઓ, 1/x ઇઝ ઇક્વલ ટુ a અને 1/y ઇઝ ઇક્વલ ટુ b લેતા આપણને કેવા સમીકરણો મળે? તો આપણે જોઈ શકીએ છીએ કે 5 સહગુણક છે. 1/x ની જગ્યા પર શું લખીએ છીએ? a પ્લસ 3 સહગુણક છે 1/y એની જગ્યા પર લખીએ છીએ b ઇઝ ઇક્વલ ટુ 8. આવું આપણને સમીકરણ મળે, જેને આપણે 1 નંબર આપીએ. બીજામાં પણ 3 સહગુણક છે. 1/x ઇઝ ઇક્વલ ટુ a પ્લસ 5 સહગુણક 1/y ઇઝ ઇક્વલ ટુ b બરાબર 24, જેને નંબર 2 આપીએ. ખ્યાલ આવી ગયો? વિદ્યાર્થીઓ, આ સ્ટેપ વધારાનું છે. તમારે શું ખાલી સમજવાનું છે કે છેદમાંથી x કાઢી નાખીને આપણે સહગુણકની બાજુમાં a લખવાનું છે. છેદમાંથી y કાઢી નાખીને સહગુણકની બાજુમાં b લખવાનું છે. ખ્યાલ આવી ગયો? તો 5a વત્તા 3b બરાબર 8, 3a વત્તા 5b બરાબર 24. ઓકે, તો આ સમીકરણો હવે દ્વિચલ સુરેખ સમીકરણો છે એમ કહી શકાય. હવે આ સમીકરણ યુગ્મનો ઉકેલ તમે લોપની રીતે, આદેશની રીતે કે પછી ચોકડી ગુણાકારની રીતે, બરાબર, 3માંથી કોઈ પણ એક રીતે મેળવી શકો છો. ચલો વિદ્યાર્થીઓ, આને આપણે લોપની રીતે ઉકેલીએ. તો બંને સમીકરણને આ પ્રમાણે લખ્યા છે. વિદ્યાર્થીઓ, તમને યાદ હશે કે લોપની રીતમાં શું કરવાનું છે? કોઈ પણ એક ચલના સહગુણકો સંખ્યાત્મક રીતે સમાન બનાવવાના છે. કાં તો તમે a ના સહગુણકો સરખા કરો અથવા b ના સહગુણકો સરખા કરો. કઈ રીતે કરશો? જો અહીંયા ધારો કે મારે a ના સહગુણકો સરખા કરવા છે, તો પહેલામાં a નો સહગુણક 5 છે અને બીજામાં a નો સહગુણક 3 છે. એનો અર્થ એવો થયો કે પહેલા સમીકરણને 3 વડે ગુણતા, પહેલા સમીકરણને કેટલા વડે ગુણીએ? 3 વડે. અને બીજા સમીકરણને 5 વડે ગુણતા. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થીઓ? બરાબર. તો એ અહીંયા લખીએ છીએ આપણે. સમીકરણ 1 ને 3 વડે તથા સમીકરણ 2 ને 5 વડે ગુણતા. આપણે અહીંયા બોલીએ છીએ સમીકરણને ગુણતા, એનો મતલબ કે બધા જ પદને ગુણવાના છે. ચાલો, પહેલા સમીકરણને 3 વડે ગુણવાના છે. ઓકે, તો 5a ને 3 વડે ગુણીએ એટલે આપણને જવાબ મળે 15a વત્તા
3b ને 3 વડે ગુણીએ એટલે કે 9b અને 8 ને 3 વડે ગુણીએ એટલે 24. ઓકે, નવું સમીકરણ મળ્યું, નંબર 3 આપીએ. એ જ પ્રમાણે સમીકરણ 2 ને કેટલા વડે ગુણવાના છે? 5 વડે. પહેલા પદને 5 વડે ગુણીએ એટલે કે 15a, આને 5 વડે ગુણીએ એટલે 5 ગુણ્યા 5 25b અને આને 5 વડે ગુણીએ એટલે 24 ગુણ્યા 5 બરાબર 120. સમીકરણ નંબર 4. ત્યાર પછી બીજું સ્ટેપ હતું સરવાળો કે બાદબાકી કરવું. તો વિદ્યાર્થીઓ તમને યાદ હશે કે જો ઓલરેડી જે ચલના સહગુણકો સરખા કર્યા હોય એની નિશાની જુદી જુદી હોય તો આપણે નિશાની બદલવાની જરૂર નથી. એનો લોપ કરવા માટે નિશાની જુદી જુદી હોવી જોઈએ. અહીંયા નિશાની સરખી છે એનો મતલબ કે બાદબાકી કરશો, બાદબાકી કરવાની એનો અર્થ થાય કે નિશાની બદલો. અહીંયા લખીએ માઇનસ, અહીંયા પણ થશે માઇનસ અને આ ધન છે એટલે એ પણ થશે માઇનસ. જે ચલના સહગુણકો સમાન બનાવ્યા તેનો લોપ થશે, એનો લોપ થાય છે. બરાબર, +9 -25, 9 માંથી 25 ગયા એટલે કે 16. નિશાની શું આવશે વિદ્યાર્થીઓ? મોટા અંકની માઇનસ. ચલ જે રીતે હોય એની જ રીતે લખાય. બી ગુણાકારમાં છે એટલે બી ગુણાકારમાં જ લખાશે. -16b ઇઝ ઇક્વલ ટુ 24 માંથી 120 ગયા અથવા 120 માંથી 24 ગયા ઇઝ ઇક્વલ ટુ 96 અને એ પણ મોટા અંકની નિશાની -96. હવે આ એક ચલ સુરેખ સમીકરણ થઈ ગયું. આપણે અહીંયા લખીએ છીએ બંને બાજુથી માઇનસ માઇનસ કેન્સલ. બરાબર છે, માટે b ઇઝ ઇક્વલ ટુ 96 ભાગ્યા 16, b ઇઝ ઇક્વલ ટુ 6 જવાબ મળે. b નો જવાબ કેટલો મળે વિદ્યાર્થીઓ? 6. ઓકે, હવે આ b ની કિંમત તમે સમીકરણ 1, 2, 3 કે 4 એમાંથી કોઈ પણ એકમાં મૂકી શકો છો. ચલો અહીંયા લખીએ કે b ની કિંમત 1 માં મૂકતા તમે 2 માં પણ મૂકી શકો છો. બરાબર, સમીકરણ 2 માં પણ લખી શકાય. તો શું છે સમીકરણ 1? 5a + 3b = 8 કે જેમાં a ની કિંમત શોધવાની છે, b ની કિંમત મળી 6 ઇઝ ઇક્વલ ટુ 8. માટે 5a 3 × 18 બરાબર 8. 5a 18 પેલી બાજુ લઈ જાઉં એટલે 8 - 18 માટે 5a ઇઝ ઇક્વલ ટુ -10. સો a બરાબર -10 છેદમાં 5 ગુણાકારમાંથી ભાગાકારમાં, માટે a ઇઝ ઇક્વલ ટુ -2 મળે. કેટલા મળે વિદ્યાર્થીઓ? a બરાબર 2. હવે વિદ્યાર્થીઓ a અને b એ આપણા ફાઇનલ જવાબ નથી. આપણે યાદ કરીએ કે આપણે સૌપ્રથમ શું ધાર્યું હતું? 1/x ઇઝ ઇક્વલ ટુ a, 1/y ઇઝ ઇક્વલ ટુ b. પ્રશ્નમાં આપણને જે ચલ આપ્યા છે એ ચલની કિંમત શોધવાની. એટલે આ ધારણાને આપણે ફરીથી એકવાર લખીએ કે હવે 1/x ઇઝ ઇક્વલ ટુ a તથા 1/y ઇઝ ઇક્વલ ટુ b ધાર્યા હતા. બરાબર છે? ઓકે, 1/x a ના એ લખીએ છીએ. a ની કિંમત કેટલી મળી? -2. આ બાજુ 1/y b ની કિંમત કેટલી મળી? 6. બરાબર. હવે વિદ્યાર્થીઓ આપણે આને ઉલટાવી નાખીએ. ઓકે, કોઈ પણનો છેદ ના હોય તો એને શું સમજાય? 1 સમજાય કે નહીં? બરાબર છે, અહીંયા પણ આપણે છેદ 1 સમજી શકીએ. બંને સમીકરણને ઉલટાવતા એટલે x છેદમાં 1 બરાબર 1/-2. છેદમાં 1 લખો કે ના લખો આપણને x ની વેલ્યુ શું મળી વિદ્યાર્થીઓ? -1/2. એ જ રીતે અહીંયા ઉલટાવીએ છીએ તો આપણને મળે y/1 બરાબર 1/6. ઉલટાવતા બરાબર છે, માટે y ઇઝ ઇક્વલ ટુ 1/6 જવાબ મળે. તો વિદ્યાર્થીઓ એકંદરે દાખલો ઘણો સરળ છે. સૌપ્રથમ આપણે છેદમાં ચલ આપ્યો એટલે એના બદલામાં કોઈ અન્ય ચલ ધારી લો, a અને b. ત્યારબાદ સમીકરણો નવા બનાવો અને એ સમીકરણનો ઉકેલ બરાબર છે 3 માંથી કોઈ પણ એક રીતે મેળવીને a અને b ની કિંમત લાવો. ત્યારબાદ ફરીથી આપણે જે પણ ધાર્યું હતું એમાં કિંમત મૂકો અને કિંમતો મૂક્યા પછી આપણે એનો વ્યસ્ત લઈ લેવાનું છે, ઉલટાવી નાખવાનું, એટલે આપણને x અને y ની કિંમતો મળશે. વિદ્યાર્થીઓ આપણે હવે એને બીજી રીત પ્રમાણે સમજીએ. બરાબર,
આ બીજી રીત પણ ખૂબ જ સરળ છે, પણ અહીંયા થોડીક ચોકસાઈ તમારી પાસે માંગી લેશે, બરાબર છે. તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે બીજી રીત પ્રમાણે એનો અભ્યાસ કરીએ છીએ, થોડુંક એને ધ્યાનપૂર્વક તમે અહીંયા સમજશો. તો અહીંયા આપણે સમીકરણોને રૂપાંતરિત કરવાના નથી. પ્રશ્નમાં જે પણ સમીકરણ આપેલા છે એનો જ આપણે ઉપયોગ કરી લઈએ છીએ. આને આપણે સમીકરણ 1 અને આપણે આને સમીકરણ 2 લઈ લઈએ છીએ, બરાબર. લોપની રીત અહીંયા સૌથી સહેલી રીત પડશે વિદ્યાર્થીઓ, લોપની રીત. શું કરવાનું છે લોપની રીતમાં? સહગુણકો સંખ્યાત્મક રીતે સમાન બનાવવાના છે. સહગુણકો સંખ્યાત્મક રીતે તમારે સમાન બનાવવાના છે, બરાબર વિદ્યાર્થીઓ. તો અહીંયા જુઓ, x એની પાસે કેટલા છે? 5, અને અહીંયા x ની સાથે કેટલા છે? 3, બરાબર છે. પહેલામાં છે 5 અને બીજામાં છે 3. તો આગળ આપણે જે પ્રમાણે સમજ્યા એ જ પ્રમાણે કે સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને 5 વડે ગુણતા. ક્લિયર વિદ્યાર્થીઓ? બરાબર છે. ઓકે, તો એનો અર્થ એવો થયો કે આના દરેક પદને આપણે ગુણવાના છે. આના દરેક પદને ગુણવાના છે, બરાબર છે. ચાલો તો અહીંયા લખીએ પહેલું, માટે 5 નો ગુણાકાર કેટલા વડે કરવાનું કહ્યું છે વિદ્યાર્થીઓ? 3 વડે. અહીંયા માત્ર યાદ રાખવા માટે લખી રાખીએ, 3 વડે ગુણતા, 3 વડે ગુણતા, 3 વડે ગુણતા. દરેક પદને ગુણવાના છે. તો 3 ગુણ્યા 5 15, છેદમાં એના એ જ આવશે. ગુણાકાર માત્ર અંશ સાથે થાય, છેદ સાથે નહીં, બરાબર છે. પ્લસ 3 ગુણ્યા 3 9 ના છેદમાં y ઇઝ ઇક્વલ ટુ 8 ગુણ્યા 3 બરાબર 24. જો વિદ્યાર્થીઓ આપણે સમીકરણને અન્ય ચલમાં રૂપાંતરિત કરતા નથી, જે સમીકરણ આપેલા છે એને જ આપણે લૂપની રીતે ગણીએ છીએ. ઓકે, બીજું સમીકરણ હતું વિદ્યાર્થીઓ, આને નંબર 3 આપો. સમીકરણ 2 ને 5 વડે ગુણતા. સમીકરણ 2 ને 5 વડે ગુણતા, એનો મતલબ અહીંયા પણ 5 વડે ગુણવાના છે, અહીંયા 5 વડે ગુણવાના છે, અને અહીંયા પણ 5 વડે ગુણવાના છે, બરાબર છે. તો ગુણાકાર કરીએ. 3 ગુણ્યા 5 15 છેદમાં x વત્તા 5 ગુણ્યા 5 25 છેદમાં y અને 24 ગુણ્યા 5 બરાબર 120. ઓકે, બીજું તો અહીંયા આપણે સૂચના લખવાની બાકી રહી ગઈ, એને ટૂંકમાં દર્શાવી દઈએ. સમીકરણ 1 ગુણ્યા 3, સમીકરણ 1 ગુણ્યા 3 તથા સમીકરણ 2 ગુણ્યા 5. ક્લિયર? ઓકે, તો ગુણાકાર કર્યા પછી આપણને આવો જવાબ મળ્યો. હવે આપણે x ના સહગુણકો સરખા કર્યા એટલે x નો લોપ કરવો પડે. નિશાની બંનેની સરખી છે, તો લોપ કરવા માટે નિશાની જુદી જુદી હોવી જોઈએ, મતલબ કે બાદબાકી કરતા માઇનસ માઇનસ માઇનસ, બરાબર છે. ચાલો તો અહીંયાથી 15 છેદમાં x માંથી 15 છેદમાં x બાદ કર્યા, સરખામાંથી સરખું બાદ થયું એટલે આ કટ થશે. અહીંયા વિદ્યાર્થીઓ વિચારો, બરાબર છે. તો એક સ્ટેપ તમારી જાણકારી માટે લખું છું, આ વધારાનું છે, બરાબર. અથવા તો ડાયરેક્ટ આપણે સમજી લઈએ કે 9 માંથી 25 ગયા પ્લસ 9 માઇનસ, તો 9 માંથી 25 ગયા એટલે વધે 16, મોટા અંકની નિશાની માઇનસ. અને આપણે શું વાત કરી હતી? ચલ જે સ્થિતિમાં હોય એ જ સ્થિતિમાં લખવાનું. ગુણાકારમાં હોય તો ગુણાકારમાં લખો. અત્યારે ચલ ભાગાકારમાં છે તો આપણે કેવી રીતે લખીશું? એને ભાગાકારમાં લખીશું. -16 છેદમાં y ઇઝ ઇક્વલ ટુ 24 માંથી 120 ગયા એટલે જવાબ આવે -96. બંને બાજુથી માઇનસ માઇનસ કટ. ઓકે, તો હવે આપણે અહીંયા જોઈએ છે 16 ઇઝ ઇક્વલ ટુ y ગુણાકારમાંથી ભાગાકારમાંથી ગુણાકારમાં. ઓકે, માટે y મેળવવા માટે 96 ગુણાકારમાંથી અહીંયા આવશે, છેદ ઉડાડો, 16 × 96, 16 કેન્સલ. શું વધે છે વિદ્યાર્થીઓ? 6 ના, 6 નહીં, 6 ક્યાં વધે છે? છેદમાં, અંશમાં કઈ નહીં એટલે 1. તો અહીંયા આપણને સીધે સીધો y નો જવાબ મળી જાય છે કે y ઇઝ ઇક્વલ ટુ 1/6. બરાબર. જો આપણે y ના સહગુણકો સરખા કરીએ તો આપણને કોનો જવાબ મળે વિદ્યાર્થીઓ? x નો. ઓકે, હવે આ જે y ની કિંમત મેળવી એ y ની કિંમત સમીકરણમાં મૂકી દઈએ, બરાબર છે. y ની કિંમત સમીકરણ ચાલો 2 માં મૂકીને જોઈએ. 2 માં મૂકતા, ઓકે,
સમીકરણ 2 શું છે? 3/x વત્તા 5/y બરાબર 24. 3/x એના એ જ વત્તા 5 વાયની જગ્યા પર શું લખવાનું છે વિદ્યાર્થીઓ? 1/6. વાયની કિંમત છે 1/6 બરાબર 24. તો વિદ્યાર્થીઓ તમને યાદ હશે કે છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. છેદનો છેદ અંશમાં જાય એટલે આપણે લખીશું 3/x વત્તા 5×30 છેદમાં 1 લખો કે ના લખો કંઈ વાંધો નહીં, ઇઝ ઇક્વલ ટુ 24. માટે 3/x વત્તા 30 બરાબર 24. 30 પેલી બાજુ લઈ જાઓ. 3/x બરાબર 24 માઇનસ 30. માટે 3/x બરાબર કેવા? -6. મોટા અંકની નિશાને લાગુ પડે ને. ચાલો 3 ઇઝ ઇક્વલ ટુ -6 x ભાગાકારમાંથી ગુણાકારમાં. તો x મેળવવા માટે શું કરવું પડશે? આ -6 ગુણાકારની ક્રિયામાં છે એટલે એ જશે ભાગાકારમાં. બરાબર. અને અંતે આપણને જવાબ મળશે x ઇઝ ઇક્વલ ટુ -1/2. તો વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો x ઇઝ ઇક્વલ ટુ -1/2 અને y ઇઝ ઇક્વલ ટુ 1/6 એ આપણને આગળની ગણતરીમાં પણ મળે છે. x ઇઝ ઇક્વલ ટુ -1/2 અને y ઇઝ ઇક્વલ ટુ 1/6. તો આ પ્રમાણે તમે સમીકરણોને રૂપાંતરિત કરીને પણ અથવા તો રૂપાંતરિત કર્યા સિવાય પણ થોડીક ચોકસાઈ રાખીને ગણતરી કરી શકો છો. અન્ય એક ઉદાહરણ સમજીએ વિદ્યાર્થીઓ. ઉદાહરણ પ્રશ્નમાં આપેલું છે. બરાબર. આપણે જોઈ શકીએ છીએ કે બંનેમાં ચલ છેદમાં છે. એનો મતલબ એવો થયો કે આપણે બંનેમાં સરખું હોય એવી રીતે ધારણા કરીએ. ધારો કે સહગુણક નથી લેવાના. સહગુણકમાં શું લેવાનું છે? માત્ર 1. અંશમાં શું લેશો? 1. કારણ કે સહગુણક જુદા જુદા છે. 1 અને છેદ સરખો હોવો જોઈએ. વર્ગમૂળમાં x વર્ગમૂળમાં x એટલે અહીંયા લખીએ છીએ વર્ગ x. તો 1/√x ઇઝ ઇક્વલ ટુ, બરાબર, એ ધારી શકાય, બી ધારી શકાય અથવા તો અન્ય કોઈ પણ લઈ શકાય. અત્યારે આપણે એ ધારીએ છીએ. બીજા નંબરમાં 1/√y વર્ગમૂળમાં y વર્ગમૂળમાં y 1/√y ઇઝ ઇક્વલ ટુ બી લેતા. ઓકે. ચાલો તો આપણને પરિવર્તિત સમીકરણો, પરિવર્તિત એટલે કે બદલાયેલા રૂપાંતરિત થયેલા સમીકરણો આ મુજબ મળશે. ઓકે. શું વિચારવાનું છે વિદ્યાર્થીઓ? સહગુણક એનો એ 3 અને વર્ગમૂળમાં x છે એના બદલામાં લખો a 3a વત્તા 4 સહગુણક અહીંયા વર્ગમૂળમાં y ની જગ્યા પર લખીએ છીએ b ઇઝ ઇક્વલ ટુ 2. અને બીજા માટે 5a વત્તા 7 વર્ગમૂળમાં y ની જગ્યા પર લખીએ b ઇઝ ઇક્વલ ટુ 41/12 નંબર 2. આ 12 તમે પેલી બાજુ લઈ જઈને ગુણાકાર પણ કરી શકો છો. ચલો આપણે 12 ને પેલી બાજુ લઈ જઈએ એટલે 12 નો ગુણાકાર બંને સાથે થાય. માટે 12 5 60 12 7 84b ઇઝ ઇક્વલ ટુ 41. આને વિદ્યાર્થીઓ આપણે નંબર 2 આપીએ. હવે આ મેળવેલ બંને સમીકરણોને આપણે, બરાબર છે, લોપની રીત, આદેશની રીત કે પછી ચોકડી ગુણાકાર ત્રણમાંથી કોઈ પણ એક રીતે ઉકેલી શકીએ. લોપની રીત એટલા માટે પસંદ કરીએ છીએ કે વિદ્યાર્થીઓ એ સૌથી ટૂંકી રીત છે, બરાબર, અને સરળતાથી સમજાય પણ છે. અથવા તો તમે ચોકડી ગુણાકારની રીતનો પણ ઉપયોગ કરી શકો છો. તો આપણે અહીંયા જોઈએ કે જો મારે એના સહગુણક સરખા કરવા હોય, ઓકે, આ બંને સમીકરણને ધ્યાનમાં રાખશો. જો એના સહગુણક સરખા કરવા હોય તો અહીંયા એનો સહગુણક છે 3 પહેલામાં અને બીજામાં એનો સહગુણક છે 60. તો આપણે એવું વિચારી શકાય કે પ્રથમ સમીકરણને 60 વડે ગુણતા અને બીજા સમીકરણને 3 વડે ગુણતા તો પણ ચાલે. પહેલા સમીકરણને 60 વડે અને બીજા સમીકરણને 3 વડે ગુણતા તો પણ ચાલે. પણ વિદ્યાર્થીઓ તમે ધ્યાનપૂર્વક જોશો તો ખ્યાલ આવશે કે 3ના ઘડિયામાં 60 આવી જાય છે. ક્યારે? કે જો આપણે 3ને 20 વડે ગુણીએ તો, બરાબર છે, 3ને 20 વડે ગુણવાથી 60 મળે છે. તો એનો મતલબ કે અહીંયા આપણે ખાલી સમીકરણ 1ને 20 વડે ગુણો તો પણ ચાલે. ઓકે. તો અહીંયા લખીએ સમીકરણ 1ને 20 વડે ગુણતા. કેમ? તો સમીકરણ 1ના દરેક પદને 20 વડે ગુણીએ. 3a ગુણ્યા 20 60, 4b ગુણ્યા 20
20 ચોક 80 બી અને 20 દુ 40 જવાબ મળે। એ જ પ્રમાણે સમીકરણ 2 કે જેને ગુણવાની કોઈ જ જરૂર નથી એટલે એનું એ જ લખીએ છીએ 60a વત્તા 84b બરાબર 41। આ સમીકરણ બદલાયું છે એટલે એને 3 આપીએ અને આ એનું એ જ। ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? સમીકરણને તમે પહેલાને 60 વડે ગુણો ને બીજાને 3 વડે ગુણો તો પણ કશો વાંધો નહીં, પરંતુ જો અહીંયા 3ના ગુણકમાં 60 20 વડે સોરી 3ના ગુણકમાં 60 આવી જાય છે, ક્યારે 20 વડે ગુણીએ તો પછી આપણે માત્ર સમીકરણ 1 ને 20 વડે ગુણીએ તો પણ ચાલે। ચાલો હવે આપણે a ના સહગુણકો સરખા કર્યા, એનો મતલબ a નો લોપ થવો જોઈએ, નિશાની અલગ અલગ હોવી જોઈએ। અહીંયા નથી તો નિશાની અલગ અલગ બનાવો, માઇનસ માઇનસ માઇનસ। ઓકે, ચાલો 60a માંથી 60a બાદ થયા। ઓકે, હવે આપણને જવાબ મળશે 80 વત્તા 84 માઇનસ પ્લસ માઇનસ એટલે બાદ બાકી। ઓકે, અહીંયા વચ્ચે 84 માંથી 80 ગયા 4, મોટા અંકની નિશાની માઇનસ। અને આપણે શું વાત કરી હતી કે ચલ જે સ્થિતિમાં હોય એ સ્થિતિમાં જ લખવાનું, બી ગુણાકારમાં છે એટલે બી ગુણાકારમાં જ લખવું। ઇઝ ઇક્વલ ટુ 40 માંથી 41 ગયા એટલે 1, મોટા અંકની નિશાની 2। ઓકે, બંને બાજુથી માઇનસ માઇનસ કેન્સલ તો આપણને જવાબ મળે વિદ્યાર્થીઓ બી ઇઝ ઇક્વલ ટુ 1/4। ઓકે, હવે આ બેની કિંમત આપણે કોઈ પણ સમીકરણમાં મૂકી શકીએ। બીની કિંમત તો વિદ્યાર્થીઓ કોઈ પણ સમીકરણમાં મૂકી શકાય, પણ દાખલો સરળ બનાવવો હોય તો આપણે સૌથી સહેલું સમીકરણ લેવાનું જે આપણને ઓછા સહગુણક વાળું આપ્યું છે, બરાબર છે, જેમાં સહગુણક નાના છે એવા સમીકરણ પસંદ કરવું વધારે સહેલું રહે। તો આપણે સમીકરણ બી ની કિંમત સમીકરણ 1 માં મૂકી રહ્યા, 3a વત્તા 4b ઇઝ ઇક્વલ ટુ 2। 3a એના એ જ 4 b ની કિંમત શું મળી હતી વિદ્યાર્થીઓ 1/4। અહીંયા લખીએ છીએ 1/4 ઇઝ ઇક્વલ ટુ 2, 4 અંશમાં 4 છેદમાં કટ થશે તો 3a વત્તા કશું નથી વધતું તો શું લખવાનું છે 1 બરાબર 2, માટે 3a ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 1, 3a ઇઝ ઇક્વલ ટુ 1, માટે a ઇઝ ઇક્વલ ટુ 1/3 મળશે। હવે શું કરવાનું છે વિદ્યાર્થીઓ, a અને b ની કિંમત આપણો ફાઇનલ જવાબ નથી, આપણે તો x અને y નો જવાબ લાવવાનો છે। તો જે ધારણા કરી હતી એ ધારણામાં પાછા મૂકીએ। 1/√x ઇઝ ઇક્વલ ટુ a ધાર્યા હતા તથા 1/√y ઇઝ ઇક્વલ ટુ b ધાર્યા હતા, બરાબર છે। માટે 1/√x a ના એ જ અને a ની કિંમત શું લખશો 1/3। એ જ રીતે આ બાજુ પણ 1/√y ના એ જ અને b ની કિંમત 1/4, 1/4। માટે હવે શું કરવાનું છે, ઉલટાવી નાખવાનું છે, વ્યસ્ત લેવાના છે, એટલે √x છેદમાં 1 ના લખીએ તો ચાલે, 3/1, બરાબર, √x ઇઝ ઇક્વલ ટુ 3। ઓકે, અને એ જ રીતે અહીંયા √y ઇઝ ઇક્વલ ટુ શું મળશે આપણને 4 મળશે। હવે છેલ્લું સ્ટેપ બરાબર ધ્યાનપૂર્વક સમજો વિદ્યાર્થીઓ। ઓકે, જો આ બાજુથી આપણે વર્ગમૂળ ઉતારવું હોય તો પેલી બાજુ શું આવે વર્ગ આવે, શું આવે વિદ્યાર્થીઓ વર્ગ, એટલે x ઇઝ ઇક્વલ ટુ 3 નો વર્ગ, માટે x ઇઝ ઇક્વલ ટુ 9, અને એ જ રીતે અહીંયા y ઇઝ ઇક્વલ ટુ 4 નો વર્ગ, માટે y ઇઝ ઇક્વલ ટુ 16। આમ આપણને x અને y ની કિંમત 9 અને 16 મળે છે। બીજી રીત કે જેમાં આપણને ચલ છેદમાં આપેલા છે, મતલબ કે પ્રશ્ન એનો એ જ છે, પણ અહીંયા આપણે એને અન્ય ચલમાં a અને b માં રૂપાંતરિત કરીશું નહીં, બરાબર છે। લોપની રીતે ગણતરી કરવી ખૂબ જ સહેલી પડે વિદ્યાર્થીઓ, તો આપણે યાદ રાખીશું કે લોપની રીતમાં શું કરવાનું છે, ગમે તે એક ચલના સહગુણકો સરખા કરવાના છે। ચલો માની લો કે આપણે વખતે y ના સહગુણકો સરખા કરવાનું વિચારીએ। ઓકે, તો જુઓ વિદ્યાર્થીઓ શું છે, અહીંયા 4 અને 7, અહીંયા y ની સાથે છે 4 અને બીજામાં છે 7, તો શું સમજ્યા, પહેલા સમીકરણને 7 વડે અને બીજા સમીકરણને 4 વડે ગુણતા, બરાબર છે। તો અહીંયા લખીએ વિદ્યાર્થીઓ સમીકરણ 1 ગુણ્યા 7 તથા સમીકરણ 2 ગુણ્યા 4,
માટે ચાલો ગુણાકાર કરીએ છીએ હો યાદ રાખજો કે પહેલા સમીકરણને 7 વડે ગુણવાના છે 7 ગુણ્યા 3 21 છેદમાં વર્ગમૂળમાં x છેદને ગુણવાનો નથી માત્ર અંશ સાથે જ ગુણાકાર થાય વત્તા 4 ગુણ્યા 7 28 છેદમાં વર્ગમૂળમાં y બરાબર 2 ગુણ્યા 7 બરાબર 14 ઓકે દરેકને યોગ્ય અંક વડે સમાન અંક વડે ગુણવાના છે ચાલો આને આપણે નંબર આપીએ 3 એ જ પ્રમાણે સમીકરણ 2 ને કેટલા વડે ગુણવાના છે 4 વડે સમીકરણ 2 ને 4 વડે ગુણવાના છે તો 5 ગુણ્યા 4 20 ના છેદમાં વર્ગમૂળમાં x વત્તા 7 ગુણ્યા 4 28 છેદમાં વર્ગમૂળમાં y બરાબર 41 છેદમાં 12 ગુણ્યા 4 અહીંયા રફ કામ કરી લઈએ શું જવાબ આવે છે જુઓ 41 છેદમાં 12 ગુણ્યા 4 ઓકે તો અહીંયા જોઈ શકીએ છીએ 4 તારી 12 4 4 કટ થયા તો શું વધ્યું 41 છેદમાં 3 41 છેદમાં 3 વધે છે આને આપણે નંબર આપીએ 4 41 છેદમાં 12 ને 4 વડે ગુણવાથી આપણને 41 છેદમાં 3 જવાબ મળે એ આપણે રફ કામ કરી લીધું અને જવાબ અહીંયા લખીએ છીએ ઓકે હવે જુઓ વિદ્યાર્થીઓ વાયના સહગુણકો સરખા કર્યા એટલે તો વાયનો લોપ થવો જોઈએ વાયનો લોપ થવા માટે નિશાની જુદી જુદી હોવી જોઈએ બરાબર છે તો અહીંયા લઈએ છીએ વિદ્યાર્થીઓ માઇનસ આ પ્લસ છે બરાબર છે તો પછી આપણે એને માઇનસ કરવા પડે તો અહીંયા પણ માઇનસ અને અહીંયા પણ માઇનસ ક્લિયર નિશાની બદલતા એટલે કે બાદબાકી કરતા ચાલો સરખામાંથી સરખું બાદ થાય અહીંયા જોઈએ વિદ્યાર્થીઓ કે 21 માંથી 20 ગયા આપણે સહગુણકને ધ્યાનમાં રાખવાનું છે 21 માંથી 20 ગયા એટલે કે 1 અને શું વાત કરી હતી ચલ આપણને જે સ્થિતિમાં આપ્યું છે એ જ સ્થિતિમાં લખો તો વર્ગમૂળમાં x છેદમાં છે તો વર્ગમૂળમાં x છેદમાં લખી દો ક્લિયર 21 માંથી 20 ગયા 1 વર્ગમૂળમાં x એના એ જ ઇઝ ઇક્વલ ટુ હવે આ બાદબાકી આપણને કદાચ મૌખિક ના સમજ પડે તો આપણે સ્ટેપ લખી દઈએ 14 માઇનસ 41 છેદમાં 3 14 માઇનસ 41 છેદમાં 3 1/√x ઇઝ ઇક્વલ ટુ છે સરખો કરવા માટે 14 ને 3 વડે ગુણો 14 ને 3 વડે ગુણો 14 42 માઇનસ 41 3 લખી શકાય ક્લિયર ઓકે હવે જોઈએ છે માટે 1/√x ઇઝ ઇક્વલ ટુ 42 માંથી 41 ગયા એટલે શું વધ્યું વિદ્યાર્થીઓ 1 ના છેદમાં 3 અને હવે આને ઉલટાવી નાખો આને બંનેઓના વ્યસ્ત લેતા વર્ગમૂળમાં x છેદમાં 1 બરાબર 3 છેદમાં 1 ઓકે વર્ગમૂળમાં x બરાબર 3 બંને બાજુ વર્ગ લઈએ તો x ઇઝ ઇક્વલ ટુ 3 નો વર્ગ બરાબર 9 મળે x ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે વિદ્યાર્થીઓ 9 હવે આ કિંમત આપણે ગમે તે એક સમીકરણમાં મૂકીએ કે વર્ગમૂળમાં x બરાબર 3 સમીકરણ 1 માં મૂકતા 3 ના છેદમાં વર્ગમૂળમાં x વત્તા 4 ના છેદમાં વર્ગમૂળમાં y ઇઝ ઇક્વલ ટુ 2 કે 3 જો x ની કિંમત મૂકવી હોય તો 9 લખશું અને ડાયરેક્ટ વર્ગમૂળમાં x ની કિંમત મૂકવી હોય તો કેટલી લખવાની છે 3 તો આપણે સીધા જ વર્ગમૂળમાં x ની કિંમત મૂકી દઈએ છીએ 3 વત્તા 4 ના છેદમાં વર્ગમૂળમાં y બરાબર 2 હવે વિદ્યાર્થીઓ તમને ખ્યાલ જ હશે 3/3 ઇઝ ઇક્વલ ટુ 1 4 ના છેદમાં વર્ગમૂળમાં y બરાબર 2 1 ને પેલી બાજુ લઈ જાઓ માટે 4 ના છેદમાં વર્ગમૂળમાં y ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 1 4 ના છેદમાં વર્ગમૂળમાં y ઇઝ ઇક્વલ ટુ 1 બરાબર છે હવે વર્ગમૂળમાં y ને આપણે પેલી બાજુ લઈ જઈએ છીએ માટે 4 બરાબર વર્ગમૂળમાં y અને આગળ આપણે વાત કરી હતી એમ કે જો અહીંયાથી વર્ગમૂળ ઉતારવું હોય તો આ બાજુ શું આવે વર્ગ આવે બરાબર છે એટલે કે 4 નો વર્ગ માટે 16 ઇઝ ઇક્વલ ટુ y તો તમે બંને રીતમાં જોઈ શકો છો કે આપણને x અને y ના જવાબ x બરાબર 9 અને y બરાબર 16 મળે છે